મૌન એક આધ્યાત્મિક વિજ્ઞાન છે. મૌન એક તપસ્યા છે, સાધના છે. મૌન એ આત્મ સાક્ષાત્કાર માટે એક ઉત્તમ સાધન છે. મૌન એટલે શું? શું ચૂપચાપ બેસી રહેવું, કાંઈ નહીં બોલવું એ મૌન છે? પણ એમ કરવાથી આત્મમાં સતત વિચારની ધારા વહેતી જણાય છે કે નહીં? જે વ્યક્તિ શાંતિથી બેસવા માંગે છે એને જાણે ક્યાંથી હજારો વિચારોનો મારો સહન કરવો પડે છે. ખરેખર મૌન શું છે અને આધ્યાત્મિક સાધનામાં એની શું મહિમા છે એ આપણે જાણીએ. મૌન એટલે આપણા બાહ્ય અસ્તિત્વને શાંત કરવાની પ્રક્રિયા. હા, આપણો જે અસ્તિત્વ છે એના બે પાસાઓ છે. એક બાહ્ય પાસો છે અને એક આત્મિક પાસો છે. બાહ્ય પાસો નશ્વર છે, દેહ આધીન છે, જન્મ મરણના બંધનથી ઘેરાયેલું છે. અને આત્મિક પાસો એ શાશ્વત છે. તો આ જે બાહ્ય પાસો છે એનું કાર્ય શું છે? આ જે બાહ્ય પાસો છે એ સતત સંકલ્પ વિકલ્પ કરે છે, ઈચ્છાઓ કરે છે, સંસારિક વિચારો કરે છે, કશાયોમાં રંગાઈ જાય છે. એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, ચિંતા, ભય આદિથી ઘેરાયેલો રહે છે. મૌન એટલે આ બાહ્ય પાસાથી છુટકારો મેળવવો અને આત્મિક પાસાને જગાડવું. છે કે નહીં સુંદર પ્રક્રિયા? આપણો જે આ બાહ્ય પાસો છે અને એ પાસામાં જે મન સમાયેલું છે. હા દોસ્તો, મન બે પ્રકારના હોય છે. એક બાહ્ય મન અને એક આંતરિક મન. બાહ્ય મન અને આ બાહ્ય પાસો ને શાંત કરવું એ અઘરું પણ છે, સહેલું પણ છે. જેને એનું વિજ્ઞાન આવડે એની માટે સહેલું, જેને ન આવડે એ બેઠા બેઠા વિચારોમાં ડૂબી જાય છે. ભલે ને પછી તમે માળાઓ ગણતા હો, મંત્ર બોલતા હો, ભક્તિ કરતા હો, પણ વિચાર તમને ભટકાવે છે. અને આ સમસ્યા લગભગ બધા માટે એક અંતરાય ઊભું કરે છે. મૌન એટલા માટે જ અનિવાર્ય છે. મૌન એટલે આ બાહ્ય પાસાને બંધ કરવું અને આભ્યંતરિક આત્મિક પાસાને જાગૃત કરવું. તો એની પ્રક્રિયા શું છે? એક સાધક જે શરૂઆત કરવા માંગે છે એને શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં જે આપણી 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોનું જ્ઞાન તો બધાને જ હોય છે. સાધારણ રીતે આપણે કાન સાથે સંકળાયેલી ઇન્દ્રિય, આંખ સાથે સંકળાયેલી ઇન્દ્રિય, નાક, જીભ અને સ્પર્શ, એની સાથે સંકળાયેલી ઇન્દ્રિયોની વાત કરી રહ્યા છીએ. આ 5 ઇન્દ્રિયો શું કરી રહી છે એને સભાનપણે, સજાગપણે જોવું, એના વિષયોમાં, એના મોહમાં અટવાઈ ના જવું, એ પણ ધ્યાન બની જાય છે. એ પણ મૌનની પ્રક્રિયા બની જાય છે. પછી ભલે ને અવાજ આવતું હોય, સાંભળવું
અને સાથે નહીં સાંભળવું. એટલે શું? અવાજ આવે, ઠીક છે, અવાજ આવ્યું, ને બીજા જ ક્ષણે એ અવાજના પ્રભાવથી મુક્ત થઈ જવું. એવી જ રીતે કોઈ ગંધ હોય, કોઈ દ્રશ્ય હોય, જે વિષયમાં આપણે સાધારણપણે તણાઈ જતા હોઈએ છીએ, એને અટકાવવું. આ અવસ્થામાં 15 મિનિટ 21 મિનિટ બેસીને જુઓ. તમે તમારી ઇન્દ્રિયોને જુઓ, એ શું કરી રહી છે, જોતા રહો. એના વિષયમાં વહી નહીં જવું. એ મૌનની શરૂઆત છે. ત્યારબાદ એક ડગલું આગળ વધો. વિચારો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તમે શું વિચારી રહ્યા છો, શું કામ વિચારી રહ્યા છો, અને એ વિચારો તમારા આત્મમાં કેવા તોફાનો સર્જે છે, કેવી મદમસ્તી સર્જે છે, એને જાણો તમે. આ છે મૌનનો બીજો પાસો. અને મૌનનો ત્રીજો પાસો એટલે તમારી જાગૃતતા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જાગૃતતા એટલે શું? કોન્શિયસનેસ. ધીમે ધીમે જેમ તમે આ પહેલાં 2 પગથિયાં કરશો અને આ ત્રીજા પગથિયે પહોંચશો, ત્યારે તમને રીતસરની આ જે જાગૃતતાના વિવિધ પરિમાણો છે, ડાયમેન્શન્સ છે, એનો આભાસ થશે. દૈહિક જાગૃતતા, વિદેહિક જાગૃતતા અને મહાવિદેહિક જાગૃતતા એ સ્તરોનો અનુભવ થશે. અને જ્યારે તમે આ દૈહિક જાગૃતતાથી મુક્ત થશો, ત્યારે જ ખરેખર મૌનની શક્તિ તમારામાં પ્રકાશિત થશે. મૌનને સાધના બનાવો. મૌનને તપ બનાવો. મૌનને આત્મ જાગૃતિ માટેનું સાધન બનાવો. ફક્ત માળાઓ ગણવી, મંત્રોચ્ચાર કરવા અથવા ભક્તિ સ્તુતિ કરવી એ પર્યાપ્ત નથી. મૌનનું વિજ્ઞાન, વૈજ્ઞાનિક રીતે સાધનાને એક દિશા આપો. આ છે મૌનની શરૂઆત. મહાજીણમ નમોસ્તુભ્યમ મમ શાંતિ શાંતિ શાંતિ.